લદ્દાખ ભાઈ, લદ્દાખમાં આવી ગયા. ખતરનાક ખાડા છે, જોઈને ચલાવવી પડશે ગાડી. આવી ગયા છે કોળંબા ધામ, કદમગીરી, કમળાઈ શક્તિપીઠ. તો ફ્રેન્ડ અત્યારે વાગ્યા છે 2:30 અને ગીએ છે કોળંબા કમળાઈ માતા મંદિરે. મામાના માસીના બેવના છોકરા આવે છે હારે. કોઈ દિવસ આવ્યો નથી, પહેલી વાર જ જાઉં છું, એટલે જોઈએ છે કેવો એક્સપિરિયન્સ છે. પહાડ પર છે મંદિર એમ કહે છે, હવે જાય પછી ખબર પડે કેવું છે કેવું નહીં. ચાલો. વરસાદ ચાલુ જ છે એટલે સ્ટાર્ટિંગમાં થોડોક બ્લોગ બનશે, પાછો ફોન મૂકી દેવો પડશે અંદર. આ જો ટાયર ફસાઈ ગયું. હું કાઢી લઉં સાઈડમાંથી. એકલો કાદવ છે ને એટલે ફસાઈ જાય છે. ઓ ભાઈ, હવે જવું પડશે જમણી બાજુ બગદાણા સાઈડ. બગદાણાથી 5-6 કિલોમીટર છે એમ કે, પછી ખબર નહીં. આજે જન્માષ્ટમી છે ને એટલે ઘણું પબ્લિક આવે છે ભગોડા દર્શન કરવા માટે. હજી બગદાણા જવાનો પણ પ્લાન છે, પણ બગદાણાનું જોઈએ મેળ પડે ન પડે કેમ થાય, કેમ કે બગદાણા તો દર વખતે આવીએ ને એટલી વાર ગઈએ જ છે. કોળંબા પહેલી વાર છે કમળાઈ માના મંદિરે. ઓ ભાઈ, રોડ જો ઓફ રોડિંગ. લદ્દાખ ભાઈ, લદ્દાખમાં આવી ગયા. ખતરનાક ખાડા છે, જોઈને ચલાવવી પડશે ગાડી. ચોમાસું છે ને એટલે અહીંયા રોડ ખવાઈ જાય મોસ્ટ ઓફલી. કાલે રાતે ઘરે પહોંચવાનું છે, એ રીતના નીકળવું પડશે ઘરમાંથી. ઓ ભાઈ, સોલિડ ખાડો. ઓફ રોડિંગ લદ્દાખની એક્સપિરિયન્સ. ઘણી ગાડીઓ આવે છે આજે. આપણે ભાઈ મામાનો છોકરો હતો એટલે ડાયરેક્ટ દર્શન થઈ ગયા, એટલે વાંધો નથી આવ્યો. લો, બધા આંટીઓ ટેમ્પામાં બેસીને આવ્યા છે. વરસાદ ચાલુ છે ને એટલે. આ મસ્ત એકદમ નીચે ગાટલા નાખી દીધા છે ને ઉપર બેઠા છે મસ્ત છોકરાઓ અને માસીઓ છે. જોવે છે કે હું હેલ્મેટમાં ફોન જેવું લગાવેલું છે, કેમ કે આ બધું બહુ ઓછો આવે યુટ્યુબર કે બ્લોગર. મજા આવે છે આમ, બધા જોવે છે ને કે ક્યાંથી કઈ દૂરથી આવ્યા છે. હવે ગુદણા ગામ આવશે, ગુદણા પછી કુંભારિયા આવશે. આહિર દેવાયત બોર્ડરનું સ્ટેચ્યુ બનાવેલું છે ભાઈ ગુદણા ગામ પાસે. આ વચ્ચે ગાડી આવી જાય છે ને, જો અહીંયા દેખાતું હોય તો વીર આહિર દેવાયત બોર્ડર સોરી. જન્માષ્ટમીની ફૂલ તૈયારી છે ભાઈ. બધે છે ને ભગવા કલરના ઝંડા લગાડેલા છે. બાકી દરેક ગામમાં મટકી ફોડવાનો પ્રોગ્રામ છે ભાઈ રાતે. આ બધી ગાડીઓ છે ને ભગોડા જવા માટે. હવે આવશે કુંભારિયા ગામ. લીલોતરી એક નંબર છે ને. બાકી જોરદાર આમ વરસાદ ભરાઈ ગયો છે ને એટલે મજા આવે છે ગાડી ચલાવવાની પણ. રોડ સારો આવે, પાછો ખાડો આવી જાય ગમે ત્યારે, એટલે કંઈ નક્કી નહીં, એટલે ગાડી ધીરે જ ચલાવવી પડશે. પાછું ટોપ બોક્સ ને સેડલ બેગ બધા લાગેલા છે ને એટલે ધીરે ચલાવવી પડે, કે રોદો આવે ને તો પાછું ગમે ત્યારે પ્રોબ્લેમ થાય. એટલે ફાઇનલી કુંભારિયા ગામ આવી ગયું છે. આ રામાપીરનું મંદિર છે, કુંભારિયા ગામ છે ભાઈ. આપણા સુરતમાં પણ કુંભારિયા ગામ છે કેમ તો. ઓ ગૌ માતા સાઈડમાં.
આ જે સીધો રોડ જાય છે ને એ જાય છે બગદાણા. જો મંદિરને ઉપર ધજા પણ દેખાતી હશે, પણ આપણે જમણી બાજુ જવાનું છે. બગદાણા જો રિટર્નમાં ટાઈમ રહેશે તો જશું, બાકી બગદાણા વખતે જવાનો પ્લાન છે નહીં. આવી ગયા છે કોળંબા ધામ, કદમગીરી, કમળાઈ શક્તિપીઠ. જોરદાર ઝાડ હતા. તમને નીચેના રોડ બતાવું, સોલિડ હતા. અને બાઇક ઉપર સુધી તો નહીં લેવું, એક સ્ટેપ નીચે રહેવા દીધી, પણ રોડ જોયા તો સોલિડ રોડ છે. હા જો આ મોરારી બાપુનું ઘર છે. અહીંયા પહાડ ઉપર છે ને મોરારી બાપુને બનાવી દીધું છે કોઈ બંગલા ટાઈપ. અહીંયા જે આપણે હોળી પ્રગટાવે ને હોળી, એનો અહીંયા બહુ મહત્વ છે. અહીંયા હોળી પ્રગટાવે ધૂળેટીમાં. ઉપર ગયા મંદિર બાજુ. બને છે હજી મંદિર આવી ગયા, હજી બને છે. અહીંયા અડધું વેનું છે. જય માતાજી. ફોટો વોટા રીલ્સ શૂટ કરશું અને પછી જશું નીચે. વ્યૂ બહુ ખતરનાક છે ભાઈ. બહુ પછી પવન ચક્કીને બતાવું તમને, સોલિડ દેખાશે. પવન બહુ જોરમાં આવે છે. ઓલરેડી એવું છે ને ખતરનાક, જોરદાર મસ્ત દેખાય છે એકદમ. ને રોડ જો એકદમ સાફ ટાઈપ બધાય છે.
તો દર્શન બર્શન કરી નીચે ઉતરીએ છીએ હવે. એમ સ્લીપરી છે એકદમ જોરદાર છે ને. હવે જેકેટ ને ગ્લવ્સ પહેરવાનો મોકો મળશે કેમ કે કન્ટિન્યુ વરસાદ હતો, અત્યારે જ ઉતરી હશે વરસાદ. હવે આમાં ફોર વ્હીલ કેમ ચડાવ્યા ભાઈ, ઉપર ચડાવવાનું કહે છે. આપણી ગાડી છે અહીંયા નીકળી જાય, વાંધો નહીં. લો ભાઈ ફાઇનલી દર્શન બર્શન કરી નીકળી ગયા છે, પણ ગાડી કાઢવાનું બહુ પ્રોબ્લેમ વાળું છે અત્યારે, કેમ કે એટલી બધી ફોર વ્હીલો મૂકી દીધેલી છે ને, ટ્રાફિક વધી ગયું છે. અને સ્લોપ છે બહુ જોરદાર એકદમ. ચાલુ ઢળાનમાં જો બ્રેક મારે ને તો સોલિડ રિટર્ન આવે એમ છે. એકદમ ગ્રીનરી છે. ગાડી એમ ચાલુ ન કરી હોય ને તો બી નીચે ઉતરી જાય. સાપુતારા કરતાં ડબલ ગણો ઢલાન છે એકદમ. ફોગ લાગી જાય છે હેલ્મેટના એના પર. આમ જેને આમ ગાડી ચલાવવાની એટલી બી પ્રેક્ટિસ નહીં હોય ને તો પ્લીઝ અહીંયા એમને ચડાવીને અવાય એવું નથી. સુપર આમ એકદમ એક જોરદાર ઢલાન છે એકદમ. મોજું બી એક હાથમાં જ પહેર્યું છે કેમ કે ફોન ચાલુ બંધ કરવાનો હોય કે નહીં, એટલે ફોગ લાગી જાય છે એટલે હેલ્મેટનું વાઇઝર બી ઉપર કરવું જોઈએ. ઓ ભાઈ જો સ્લીપ મારી અત્યારે. અહીંયા બધા ફોટો શૂટ કરે. આપણે ઉપર કરી દીધું રહે, નીચે કરવાની કંઈ જરૂર છે નહીં. સુપર ભાઈ સુપર એકદમ નજારો. બધા જેને ઉપર સુધીને ગાડી ચલાવવા એવું નહીં હોય ને એટલે અહીંયા રસ્તામાં જ મૂકીને ચાલ્યા જાય. સુપર નજારો છે એકદમ. લો ભાઈ પાછી ચાલુ થઈ ગઈ છે. આ બાજુ વ્યૂ જો બાકી એક નંબર દેખાય છે ને આમ સોલિડ. આ બધા ચાલીને જાય છે ભાઈ, છોકરાઓ નાના એકદમ. નીચે ઉતરી ગયા છે બસ, પણ પવનનો અવાજ બહુ આવતો હશે કેમ કે પવન એટલો બધો આવે છે ને કે ત્યાં ડાયરેક્ટ ઉપર હતા, ત્યાંથી નીચે આવી ગયા. જરાક ખાલી 2 કે 3 જ મિનિટ થઈ કેમ કે સ્લોપ એટલો બધો હતો ને કે ડાયરેક્ટ નીચે જ આવતો હતો. સુપર ભાઈ. હજી અહીંયા ફોટોશૂટ માટે ઘણા લોકો ઊભેલા છે, પણ ગ્રીનરી એક નંબર છે. હવે વરસાદ નહીં પડે તો સારું કેમ કે રાઇડિંગ જેકેટ બી પહેરી લીધું છે. વચ્ચે બધા ફોટો માટે ઊભા રહ્યા છે ને એટલે ટ્રાફિક થયા કરે છે. બાકી કોઈ ઊભું નહીં રહીને તો એમ એટલો બધો ટ્રાફિક નહીં થાય. પણ નજારો છે, ફરવા આવ્યા છે એટલે ફોટા બોટા તો શૂટ કરવાના જ છે ભાઈ કોઈ બી. અમે બી ઉપર અડધી કલાક જેવો ફોટો રીલ્સ બનાવી બધા ભેગા થઈને. મસ્ત જબરજસ્ત. પહેલી વાર આવ્યા છે, મજા આવે છે. રોડ એટલે બહુ ખરાબ રોડ છે ભાઈ. એટલા ખાડા ખરબચડા ને જરાક એટલે 1 કિલોમીટરમાં ખાલી 100 મીટર સારો આવતો હતો, બાકી એકલા ખાડા જ ખાડા. આ થોડોક રોડ સારો છે, અત્યારે જોજો ફાટેલા રોડ આવી જશે. આ જો એકદમ ખબરી ગયેલા રોડ. આમાં ગાડીને બહુ ઇમ્પેક્ટ પડે. વરસાદ ધીરે ધીરે ચાલુ થઈ ગયો એટલે ફોન કાઢી લેવો પડશે ભાઈ પાછો. કમળાઈ માતાએ પગે લાગી ને રિટર્નમાં આવતા હતા કોટિયા છે બાપુનો આશ્રમ, કદમગીરી બાપુનો આશ્રમ છે. આશ્રમમાં આવ્યા, ગાય ને બધું ઘણી રાખેલી છે. બતાવું તમને આશ્રમ. રસ્તામાં આવતો હતો એટલે જઈએ, પણ રોડ બહુ ખરાબ હતા. જગ્યા બહુ મસ્ત, એકલી પવન ચક્કી છે અહીંયા વધારે. અને આશ્રમ બતાવો તમને.
જેકેટ પહેરી લીધું, વરસાદ બંધ થઈ ગયો ને પણ પાછો વરસાદ ચાલતો એટલે પાછું કરવું જ પડશે એમ લાગે છે અત્યારે. આ આશ્રમ છે, મસ્ત બતાવેલું છે, આમ એકદમ શાંત વાળું છે, જરાય ઘોંઘાટ નહીં, પવન મસ્ત આવે છે, ઝીણો ઝીણો વરસાદ પડે છે. જમવું હોય તો જમવાની બી ફેસિલિટી છે અહીંયા. ગાય બતાવું તમને, ગાય ઘણી બધી રાખેલી છે. અહીંયા છે ગૌ માતાનો આશ્રમ. એક રોજ પણ છે અહીંયા, રોજ. હવે સીધું ભગુડા પાછા રિટર્ન. ઘણા એમ લાગે તો કાલ આવશું, નકર પછી પાછા રિટર્ન સુરતમાં તો મારી દેવું છું, કેમ કે કાલે સાંજ સુધીમાં ઘરે પહોંચી જવાનું છે. પવન ચક્કી જવું જોરદાર લાગે છે ને, મસ્ત. આપણી ગાડી અહીંયા છે. વોશિંગ થઈ ગયું ભાઈ ગાડી.